બાપ એનો અંદરનું હૈયું એવો હરખ કરે છે કે આ જગતની અંદર પીઝા એટલે શું, આ જગતની અંદર હોટડોગ એટલે શું, એને ખાવું નથી, પણ એની તમન્ના છે કે આ દુનિયા શું છે. અને આજની યુવા પેઢી દેખાડતી નથી. લઈ જાઓ ક્યારે કોઈ એવો દિવસ હોય ને ત્યારે ઘરના વડીલોને ગાડીમાં બેસાડી હોટલમાં લઈ જાઓ તો છોકરાને વહુ ને બધા ખાઓ, બબે ખાઓ. ઢોસો ભાવતો હોય તો 5 ઢોસા ખાવ ને, એ ક્યાં વડીલો ના પાડે છે. પણ ત્યાં જઈને બાને બાપુજીને કહ્યું, બાપુજી આને હોટડોગ કહેવાય, તમારા હાટું રોટલો ને હમણાં રીંગણાનું શાક આવે છે, તમને આ નહીં ભાવે, પણ જે આ હોટડોગ કહેવાય, આ બર્ગર કહેવાય, આ પીઝા કહેવાય. અને એ જે વડીલોનો બાપાનો માનો જે આશીર્વાદ મળશે ને, એ બર્ગર ને પીઝા તમારા પેટમાં પચી જશે, કોઈ દી એસિડિટી નહીં થાય. અને એસિડિટી એમને નથી થતી. આ વડીલોના દિલ દુભાવીને હોટલોમાં ભોજન બધા થાય છે, એને લીધે આજે જુવાનીના પેટ બગડ્યા છે. બતાવો દુનિયાને, શું કામે ખબર ના પડે તમને કે ટચ મોબાઈલ ન ફાવે, શું કામ કે આંગળા નથી, એમાં ગુજરાતી ભાષા નથી આવતી, બધું આવે. અંદરના અરમાન પૂરા, વિવેક જગાડો, બસ એ જ આશીર્વાદ લેવાના છે. મૂર્તિ તો મને તમને આશીર્વાદ દે કે ન દે, અને હું તમારી વ્યાસપીઠ ઉપરથી એમ કહું બાપ કે તમારી ઘરે ક્યારેક બ્રહ્મ ભોજન થઈ શકે કે ન થઈ શકે કોઈ વાંધો નહીં. હું બ્રાહ્મણનો દીકરો છું અને બ્રહ્મ ભોજનનો વિરોધ નથી કરતો. બ્રાહ્મણ જમાડજો, તિથિ હોય ત્યારે, કોઈ ઉત્સવ હોય ત્યારે બ્રાહ્મણ જમાડજો. પણ એની હારોહાર તમારા ઘરની અંદર તમે જ્યારે છોકરાઓના જન્મદિવસ ઉજવો છો ને, ત્યારે તમારા 2 છોકરા ને તમે 2 માણા ને પાડોશના 2 જણા થઈ અને સીધા હોટલે જમી આવો છો. એના કરતા ઘરની અંદર જે 2-5 બુઝુર્ગ વડીલો હોય ને એને ગાડીમાં નાખતા જાજો અને એને કંઈક ખવડાવજો, પીવડાવજો. એના આશીર્વાદ તમારા છોકરા ઉપર પડશે, જિંદગીમાં છોકરો કોઈથી દુઃખી નહીં થાય. લઈ જાઓ એને. બ્રહ્મ ભોજન થાય, બટુક ભોજન થાય, સમૂહ ભોજન થાય, કુટુંબ ભોજન થાય. પણ અમારી વ્યાસપીઠથી એમ કહું કે વર્ષમાં 1 દિવસ એવો નક્કી કરો કે આખા ગામની અંદર જેટલા વૃદ્ધો હોય વૃદ્ધોનું ભોજન થવું જોઈએ. 60 વર્ષથી ઉપરના જેટલા હોય કરો ભેગા, અને એને બધા જુવાની બધા લાઈનમાં ઉભા રહીને જમાડો. અને એને જે આતેડી આશીર્વાદ દેશે, ગામની અંદર કોઈ દુષ્કાળ નહીં પડે. સરકારનું સિનિયર સિટીઝન દે. આજની જુવાનિયાઓની નબળાઈ છે એટલી. ગામની અંદર બધા આયોજનો થાય, વૃદ્ધ ભોજનનું આયોજન કરો કે જેટલા 55 વર્ષથી ઉપરના હોય કે 60 વર્ષની ઉપરના હોય યાદી બનાવો, યાદી કરીને મજાનો સમાજ રાખો. અને તે દિવસે બધાને, પછી એમાં કોઈ જ્ઞાતિનો ભેદ નહીં, ગામની અંદર જેટલા 60 વર્ષથી ઉપરના હોય બધાને જમવા આવવાનું, વૃદ્ધ ભોજન કરો. અને એ જે દિવસે આ જગતની અંદર થશે ત્યારે વૃદ્ધોનો આશીર્વાદ મળશે. અને એ આશીર્વાદ મળશે ને, એ આશીર્વાદ મારો ઠાકર એ મને તમને નહીં આપી શકે. કારણ કે એક બાળપણ અને ગઢપણ, આ 2ના આશીર્વાદ લેવા બહુ ગહન છે. 2 વસ્તુના આશીર્વાદ ન મળે. બાળક એ ઘડીકમાં રાજી ન થાય, અજાણાનો ભરોસો ન કરે. અને ગઢપણની અંદર એ વૃદ્ધ માણસને રીઝવવા ને, એ તો બહુ એને પ્રેમ આપવો પડે, એને લાગણી આપવી પડે, એને મમતા આપવી પડે. એના દિલ સુધી આ યુવા પેઢીએ પહોંચવું પડે. તો કહેવાનું તાત્પર્ય મારો સુર ન્યા પડેલો છે બાપ કે જીવનની અંદર બધું કરીએ, આજે કથા શ્રવણ કરીએ 7 દિવસના માધ્યમથી વિવેક. આ ગામની ધરાતલ ઉપર જો તમે કથા કરી હોય અને ચાવડા પરિવારે કથા બેસાડી હોય તો આ પરિવાર તો સંકલ્પ લે, ગામ તો સંકલ્પ લે, પણ આ ગામ અને પરિવારના માધ્યમથી જેટલા સગા સંબંધી સ્નેહીઓ જેટલા છે બધા સંકલ્પ લે કે અમારા જીવનની અંદર અમે વિવેક નહીં મૂકીએ. જેના જીવનમાં વિવેક ગયો ત્યાંથી પાપની શરૂઆત થાય છે. આજ જગત દુઃખી હોય તો મેઇન કારણ, મુખ્ય કારણ એ છે કે એના જીવનની અંદર વિવેક નથી. અને આ વિવેકને પ્રાપ્ત કરવા માટેનું કોઈ સાધન એટલે આપણી કથા. અને એ કથાની આજે દળદાર શરૂઆત, એમાં ગણપતિને વંદના કરી, વેદવ્યાસ મહારાજને વંદના કરી, જેણે આ ગ્રંથ રચ્યો.
ગ્રંથની રચના કરીને પોતાના પુત્ર સુખદેવજીને આ ગ્રંથ ભણાવ્યો અને સુખદેવજી મહારાજે ગ્રંથ પરીક્ષિત રાજાને આ કથા કરી અને પછી આ ગ્રંથના માધ્યમથી પરીક્ષિત જેવાનો ઉદ્ધાર થયો. એવા મહાન યોગી અવધૂત સુખદેવજીને વંદના કરી, મા જગદંબા સરસ્વતીને વંદના કરી કે જેથી કરીને નિર્મળ બુદ્ધિની પ્રાપ્તિ થાય. બુદ્ધિની દેવી, વિનયની દેવી એ સરસ્વતીને વંદના કરી છે. એટલા માટે જ કોઈ પણ કાર્ય કરીએ ને ત્યારે કપાળમાં તિલક જોઈએ. હવે તો જમાનો બદલાયો. શ્રાવણ મહિનાની અંદર કોઈ આપણને કપાળમાં ચાંદલો કરવા આવે તોય ગમતું નથી, પણ કપાળની અંદર તિલક જોશે. તિલક વિનાનું કપાળ ન હોવું જોઈએ. આ બેનો જે કપાળમાં બિંદી લગાવે છે ને, પછી ભલે જેવી ફેશન હોય એટલી, કોઈ ડાયમંડની, કોઈ એમનમ ને, કોઈ ઓલી, કોઈ ગુંદવારી, કોઈ ખાલી કંકુમાં હળી બોડીને કરી લઈએ, પણ કરે ખરા. કારણ એ છે કે સરસ્વતીની પૂજા છે. ચાંદલો કોઈ શોખનો નથી, ચંદન કોઈ ફેશન નથી, એ સરસ્વતીની ઉપાસના છે. કારણ કે બુદ્ધિની પૂજા બતાવી અને બુદ્ધિ હંમેશા ભ્રુ મધ્ય ભાગ કપાળની અંદર વાસ કરે અને એટલા માટે ચાંદલો ન્યા થાય છે, કાંઈ કોણીએ ના થાય. ચાંદલો જો કરવાનો જોઈએ તો કોણીએ તમે કરો તોય હાલે. 8 ફૂટનો આપણને વાહો આપ્યો, વાહામાં ચાંદલા કરો, કેટલા ચાંદલા હમાય? ગાલ ઉપર ચાંદલો કરી દો નહીં, કપાળના મધ્ય ભાગમાં જ ત્યાં ચાંદલો થાય. કારણ કે ત્યાં બુદ્ધિનો વાસ છે અને બુદ્ધિની પૂજા કરવામાં આવે તો મારા તમારા કાર્ય બધા સફળ. એટલા માટે 5મી વંદના છે મા જગદંબા સરસ્વતીને કરી અને ગ્રંથની શરૂઆત કરી છે. દળદાર ગ્રંથ, અદ્ભુત ગ્રંથ છે. પૂર્વકાલીન સમયની અંદર સૂત અને શૌનક આદિના સંવાદની વચ્ચેથી આ ગ્રંથ પ્રગટ થયો છે. આ ગ્રંથ એ ગંગાની ધારા છે, કોઈ સામાન્ય ગ્રંથ નથી. નિર્મળતા પ્રાપ્ત કરવા માટે, વિવેક પ્રાપ્ત કરવા માટેનું કોઈ સાધન હોય તો આપણું આ શ્રીમદ ભાગવત છે. ગામે ગામ બધાને આપણે કંકોત્રી તો આપી જ છે, પણ આજે આ ભાગવત છે એ ભાગવત હરેક ભક્તોને આમંત્રણ આપે છે. એટલા માટે ભાવથી આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નાવો. કથા ગંગા છે, બસ એની અંદર સ્નાન કરો. કથા ગંગા નામો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નામો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નામો. વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો. વૈષ્ણવતા પ્રાપ્ત કરવા માટે કોઈ સાધન હોય તો ભાગવત. જય હો. વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો.
દિવસની જે વાતો છે એ જો યોગ્ય લાગે તો અંતરમાં ઉતારજો, કોઈ ફરજિયાત નથી, કામ કરો ને કરો. એટલા માટે ભાગવતજીએ છૂટ આપ્યું. વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો. ઠીક લાગે તો અંતરમાં અવતારો. જીવરાજને એક રામ સહારો. જીવરાજને એક રામ સહારો. આ જીવરાજને એક રામ સહારો. જીવરાજને એક રામ સહારો. સીતાન સ્વામીનું સ્મરણ કરતા. સ્વામી સ્મરણ કરતા. રાધાન સ્વામીનું સ્મરણ કરતા. સતત એનું સ્મરણ કરીએ, સતત. સ્મરણ કરતા. વેદના પ્રભુ તાપજ ચડતા. ના પ્રભુ પાપ હરતા. માટે આવો ભાઈઓ આવો, એનું કથા ગંગાના. આવો ભાઈઓ આવો, પહેલો કથા ગંગાનામો. વૈષ્ણવ થવા માટે દેવા જેવો લાવો. વૈષ્ણવ થવા માટે એવા દેવો લાવો. ભવે ભવે યથા ભક્તિ પાદયો તવ જાયતે તથા પુરુષદેવે નાથસ્તમ નો યત પ્રભો. શ્રીમદ ભાગવત પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસમેવ મમલમ જ્ઞાનમ પરમ. તો દળદાર ગ્રંથની અંદર આજે બધાનું સ્વાગત કર્યું છે. પર્વકાલીન સમય, બધા દેવતાઓને વંદના કરી અને દળદાર ગ્રંથની શરૂઆત કરે છે. પર્વકાલીન સમય હતો, હજારો વર્ષ પહેલા. કથા બરાબર સમજજો. આજે પહેલો દિવસ છે અને છેક પૂર્ણાહુતિ સુધી. નહીંતર મારી કથા એવી છે કે વચ્ચેથી તમે બ્રેક કરશો ને તો પછી ક્યાંથી ક્યાં ડાયવર્ઝન નીકળ્યું એ ખબર નહીં પડે. અને મારે પુલના કામ બહુ હાલે છે, એટલે ડાયવર્ઝન બહુ કાઢ્યા છે. એટલે બરાબર ધ્યાન દઈ અને કથા શ્રવણ કરે તો ખબર પડશે કે આ પહેલા દિવસથી કથા ચાલુ થઈ. છેલ્લા દિવસે હુંડી હાલતી હોય ને પછી એમ કે મારે તમે હુંડીમાં આ વાત કરી હતી, વચ્ચે તો આ વાત નથી કરી. લે હું વઘારેલા ભાત ખાવા ગયો છે ભાઈ. અહીંથી કથાની શરૂઆત થાય છે અને જ્યાં જ્યાં મેઇન પોઈન્ટ આવ્યો છે હું ત્યાં એલર્ટ કરીશ, ત્યાં કહીશ કે અહીંયા ધ્યાન દેજો. એટલે તમારે સાવધાન થઈ જાવ. ત્યાં સુધી હગાવાલાને ઓળખાણ કાઢવી હોય કાઢી લેવી. હવે તો પ્રસંગ એવા થઈ ગયા.
એક અમારી આ કથાઓ, એક ગુજરી ગયા પછીનો દાડો, આ 2-3 વસ્તુ એવી છે કે માણા એમાં વ્યવહાર સાચવવા તો આવે છે, પણ એમાં જો ભગવાનની કૃપા થાય ને તો દીકરા દીકરીના હક પણ પાકા કરી લે છે. હવે આ જમાનો થઈ ગયો. એમ ગયા હોય દાડામાં ન્યા હક પણ ની વાતો કાઢીને બેઠા હોય, અને એમાંથી હક પણ નક્કી થઈ જાય. ઓનો દાડો પૂરો થાય આના લગ્ન નક્કી થઈ જાય. અહીંયા અમારે જે સપ્તાહ પૂરી થાય ને ઊંડી વાંચતા હોય કે બસ ગોળધાણા ખાઈ જ લ્યો, મહારાજ ભલે ઊંડી વાંચે. પણ સારું વ્યાસપીઠેથી મારા આશીર્વાદ કે એ બાને થાય તો છે. અઘરું છે. દાડે દાડે ને કથાએ જો 2-5 ના થઈ જતા હોય આમાં, તો મારા વ્યાસપીઠેથી ખૂબ આશીર્વાદ. અને બહુ મોડું ન કરવું. અને આ યુગની અંદર ખબર નહીં કેમ પણ બધી જ્ઞાતિની અંદર બહુ અઘરું છે દીકરા દીકરી સંબંધ કરવા. જે હોય એમ કે મહારાજ દીકરો જુવાન થઈ ગયો કે ઠેકાણું હોય તો કેજો, કે દીકરી જુવાન થઈ ગઈ ક્યાંય એવું સારું ઠેકાણું હોય. બરાબર છે, પણ કેમ ઉંમર ટપી જાય ખબર નથી પડતી. પણ આવા પ્રસંગના બાને જો ગોઠવાઈ જતું હોય અને એમાં ઉપાધિ ન કરવી. આ કોઈના છોકરા કુંવારા રહે જ નહીં. આ વ્યાસપીઠ પર હું તમને અંગત વાત કરી દઉં, હજી બહુ ઓડિયન્સ નથી થયું ને ત્યાં સુધી. કોઈના રહ્યા નથી ને કોઈના રહેવાના નથી. એક જ વસ્તુ કહું કે નરસિંહ મહેતાના જેવાના છોકરા જો પૈણી જતા હોય તો આપણે તો ભગવાનની ખૂબ દયા છે, કોઈના વાંઢા નહીં રહ્યા. નરસિંહ મહેતાને પૈણી ગયા છે, માવતરને ઉપાધિ થાય. હવે કે 30 વર્ષ થઈ ગયા અને કેદી થાય થઈ જાય. એનો જેદી લેખ હોય તેથી ઢોલ વાગી જાય, ઢોલીડો જડી જશે, અને મારા જેવું કોઈ બ્રાહ્મણ જડી જાય, ફેરા ફેરવી દે. પણ આપણે જે આ કથા માટે એકત્રિત થયા છીએ એવી રીતે અગાઉના જમાનાની અંદર એક વખત ઋષિ મુનિઓ ભેગા થયા, વિચાર કર્યો, તપશ્ચર્યા કરીએ. શનકાદી ઋષિઓ તપ કરવા માટે ભેગા થાય છે. બરાબર સમજજો, તપ કરવું છે પણ કઈ જગ્યાએ તપશ્ચર્યા કરવી એ પ્રશ્ન થયો. અને ત્યારે તમામ ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા છે. બ્રહ્માજીએ પોતાના એક મનમાંથી એક ચક્ર પ્રગટ કર્યું અને મનોમય ચક્ર ઋષિ મુનિઓને આપ્યું અને કહ્યું કે જાઓ, આ ચક્ર આગળ આગળ જાય છે, એની પાછળ પાછળ તમે જાઓ, અને જે જગ્યાએ આ ચક્રના આરા ઘસાઈ જાય અને ચક્ર શાંત બને એ જગ્યાને તમે પવિત્ર માનજો અને ત્યાં બેસીને તમે તપ કરજો. બ્રહ્મલોકમાંથી ઋષિ મુનિઓ બધા નીકળ્યા છે. હળવે હળવે પૃથ્વી ઉપર એ ચક્ર આવ્યું, ચાલતા ચાલતા આગળ આગળ આવે એક જંગલ આવ્યું. આ જંગલની અંદર એ ચક્ર ગયું, ત્યાં આરા એના ઘસાઈ ગયા, ચક્ર સ્થિર બન્યું. ઋષિ મુનિઓ વિચાર કર્યો કે આ જગ્યા પવિત્ર છે, અહીંયા આપણે તપશ્ચર્યા કરીએ, અહીંયા ભગવાનનું ભજન કરીએ. પણ વિચાર કર્યો કે તપ કરવા માટે બેસીએ, પણ આ જગ્યાનું નામ શું રાખીએ? કોઈ આપણને કંકોત્રી લખવી હોય, ટપાલ લખવી હોય, કઈ સમાચાર દેવાય તો આ જગ્યાનું નામ શું? 88,000 ઋષિઓમાંથી ઋષિઓએ વિચાર કર્યો કે આ ચક્રને સંસ્કૃતની અંદર એના જે આરા છે એને નૈમિષ કહેવાય. ચક્રના આરા જ્યાં ઘસાઈ ગયા, નૈમિષ એટલે આરા. અને જંગલ છે, જંગલને અરણ્ય કહેવામાં આવે. જંગલ એટલે અરણ્ય, આરા એટલે નૈમિષ. આ બે શબ્દને ભેગા કર્યા એટલે જંગલનું નામ પડ્યું નૈમિષારણ્ય. નૈમિષારણ્ય વન એવું નામ રાખી અને ઋષિ મુનિઓએ જ્યાં તપ કર્યું અને તપના પ્રભાવે કરી અને નૈમિષારણ્ય છે
એક મહાન ધામ બન્યું. અને આજની તારીખમાં આપણે હજી પણ એ નૈમિષારણ્ય આપણે યાત્રા કરવા માટે જઈએ છીએ અને ત્યાં જઈને કથાઓ પણ કરીએ છીએ, મહાપ્રભુજીના દર્શન પણ કરીએ છીએ. એ પરમ ધામ છે. તો જ્યાં કથા ચાલતી હોય ત્યાં નૈમિષારણ્યની એક વખત જય જયકાર કરવાથી આપણને નૈમિષારણ્ય ધામની અંદર કથા કરવાનું ફળ એ પ્રાપ્ત થાય. તો ભાવથી બધા જય જયકાર કરે. બોલે નૈમિષારણ્ય ધામ કી જય, નૈમિષારણ્ય ધામ કી જય. નૈમિષારણ્ય એવું નામાભિધાન થયું. ઋષિમુનિઓ તપશ્ચર્યા કરે છે. કોઈ પલાઠી વાળીને બેસી ગયા, કોઈ ઝાડનો ટેકો લઈને બેસી ગયા, કોઈ ઝાડની ડાળીમાં લટકતા લટકતા તપ કરે, કોઈ એક પગે ઊભા ઊભા તપ કરે, કોઈ બે પગે ઊભા ઊભા તપ કરે, કોઈ પાણીનું ઝરણું હતું એ જલમાં બેઠા બેઠા તપ કરે, કોઈ ગુફાની અંદર જતા રહ્યા એ ગુફામાં બેઠા બેઠા તપ કરે, કોઈ ડાળીની અંદર અવળા માથે લટકતા લટકતા તપ કરે, કોઈ શીર્ષાસન કરી પગ ઉપર ને માથું નીચે આમ તપ કરે. આમ ઋષિમુનિઓનો હજારો વર્ષો સુધી તપશ્ચર્યા ચાલે. એક વર્ષ નહીં, એક દિવસ નહીં, 6 મહિના નહીં, 5 વર્ષ નહીં, હજારો વર્ષ તપ કર્યું. પણ જે પલાઠી વાળીને બેઠા હતા એ પલાઠી છોડીને આવીને વરડો હતો એ વરડા નીચે આવીને બેસી ગયા, હાથ ખંખેરી. થોડીક વાર થઈ તો ઊંધે માથે લટકતા હતા ડાળીની અંદર, એને ડાળી છોડી ભાવ કરતા નીચે હાથ ખંખેરી નહીં આવી નહીં બેઠા. ઓલા બેઠા એને પૂછ્યું કે કેમ? કઈ ભર્યું નહીં તમારે? બસ તમારે એવું અમારે. એટલે એક પગે ઉભા હતા એના પગ ફોજીને દડા જેવા થઈ ગયા. ઈ લંગડી કરતો કરતા આવ્યો, આવીને ભફ કરતા એ બેઠા. ઓલા બે કીધું શું થયું? કાંઈ દમ છે ને. 3 જણા વાતો કરતા હોય ને તો ઓલા ગુફામાં બેઠો એને કઈક હંચર થયો કે હું એકલો એકલો પુરાઈને બેઠો છું. એ બહાર હળી કાઢી નીકળે, એ આવીને બેઠા. ઓલા 3 પૂછ્યું તમને કઈ અનુભવ થયો? ધોરું કાંઈ નંબર. 88,000 ઋષિ મુનિઓ વનની અંદર તપશ્ચર્યા કરતા હતા. એક એક કરીને બધાય વડલાના વૃક્ષ નીચે ભેગા થયા અને છેલ્લે સાર કાઢ્યો. કોઈ ઊંધા માથે તપ કર્યું, કોઈ ડાળીમાં લટકતા લટકતા તપ કર્યું, કોઈ એક પગે તપ કર્યું. પણ કોઈને કાંઈ આમ મજા આવી? કોઈને મજા ના. તો આપણે એવું કામ કરીએ કે આપણને મજા આવે, આપણને આનંદ આવે. આ તપથી તો મજા ના આવી, આમાં તો પૂર્ણ કઈ અહેસાસ થયો નહીં અને બહુ કઠિન પણ છે. પણ હવે જીભથી તો ઘણા નામ જપ્યા, પણ હવે એવું કંઈક કાર્ય કરીએ કે જેનાથી આપણા કાનને સાંભળવા ચડે. આપણા કાન દ્વારા આપણે શ્રવણ કરીએ ને કાન દ્વારા સાંભળીએ અને સાંભળતા સાંભળતા આપણા કાનને આનંદ આવે, જેથી કરી આપણું મન પ્રફુલ્લિત બને. આપણું મન પ્રફુલ્લિત બને પરિણામે પરમાનંદની પ્રાપ્તિ થાય. અને આવો જ્યારે પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે વનની અંદર એક સૂત નામના પુરાણિકનું આગમન થાય છે, જે વેદવ્યાસજીના શિષ્ય હતા. 17 પુરાણને જાણનારા સૂતજી છે. સૂતજીને આવેલા જોઈ તમામ ઋષિ મુનિઓ ઊભા થયા છે. ઊભા થઈ અને સૂતજીનું સ્વાગત કર્યું, બેસવા માટે દર્ભનું આસન આપ્યું, ચરણો ધોયા, ચરણોદક મસ્તક ઉપર ચડાવી 2 હાથ જોડી વંદન કરી શૌનકાદી ઋષિઓ ત્યાં બેઠા છે. સૂતજીનું ભાવસભર સ્વાગત કર્યું. સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારે જ્યારે પધારે ત્યારે પરીક્ષિત રાજાએ સુખદેવજીનું સ્વાગત કર્યું, ગડગડતી દોટ મૂકી. કાલે આપણે બધા જેમ હામૈયા કરવા હામા આવ્યા હતા ને, આ પરંપરા છે. વક્તા આવે, ગુરુ આવે, સાધુ સંતો આવે, એને સન્માનપૂર્વક આપણે ગામની અંદર લઈ આવવા, એ પરંપરા છે. ઋષિમુનિ ઉભા થઈને એક બેસવાનું દર્ભનું આસન આપ્યું, ચરણો ધોયા, ચરણોદક મસ્તક ઉપર ચડાવ્યું. મન બધાના શાંત થઈ ગયા છે. આ ભક્તિનો પ્રભાવ છે. કોઈના સાનિધ્યમાં જવાથી જો મારું તમારું મન સ્થિર થતું હોય તો સમજી જવું કે સામેની વ્યક્તિમાં કંઈક છે. શું છે ખબર નહીં, કંઈક છે.
કોઈ પણ વ્યક્તિની બાજુમાં બેસવાથી, કોઈ પણ વ્યક્તિનું સાનિધ્ય કેળવવાથી, કોઈ વ્યક્તિની સાથે સત્સંગ કરવાથી, કોઈ વ્યક્તિની પાસે 5 મિનિટ બેસવાથી જો મારા ને તમારા મનને શાંતિ મળતી હોય તો સમજવું કે વ્યક્તિની અંદર કંઈક છુપાયેલું છે. સુતજીની બાજુમાં બધા સ્તબ્ધ બનીને બેઠા છે. આટલું તપ કર્યું, આટલા મહાન ઋષિ મુનિઓ, અને છતાંય શાંતિથી બેસી ગયા. સુતજીએ કહ્યું છે, હે ઋષિવૃંદ, શું કામે તમે એકત્રિત થયા છો? બાપજી, ધન્ય છે આપણે કે આપનું આજે અહીંયા આગમન થયું. નૈમિષે શ્રુતમાસિન અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવી અજ્ઞાનદ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભમ સુતાખ્યા એકથા સારમ મમ કર્ણરસાયનમ ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. હે મહારાજ, આપ આજે નૈમિષ સારણીમાં પધાર્યા છો, આપનું અમે સ્વાગત કરીએ છીએ. બાપ, આપ કોટી સૂર્ય સમાન, તેજપુંજ સમાન તેજસ્વી છો, 17 પુરાણોને જાણનારા છો. આજે તમારું આગમન થયું તો લાગે છે કે કંઈક ભગવાનની કૃપા છે. બાપજી, અમને એ બતાવો. અમે તપ કર્યું, જપ કર્યા, વર્ષો વ્યતીત થઈ ગયા, અમારી માથે પહાડો જેવડી જટાઓ થઈ ગઈ, શરીર સુકાઈ ગયા, અમારા મનને સંતોષ ન થયો. પણ બાપ, આજે તમારું આગમન થયું છે તો હવે એક કાર્ય કરો. સુતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયનમ. અમારા કાનને પવિત્ર કરે, અમારા કાનને આનંદ આપે એવી કંઈક અમને કથા કરો. જોયું તો બહુ સમજો બરાબર આ કથાને. બહુ આધ્યાત્મિક કથા છે. ખાલી આટલા એક શ્લોક ઉપર 7 દિવસ કથા કરવી હોય તો થાય. આટલો ગહન શ્લોક છે. અમને કથા બતાવો એમ નથી કીધું, અમને કથા બોલાવો એમ પણ નથી કીધું, અમને કથા સંભળાવો. જોયું તો બહુ આ જગતની અંદર બાપ, બોલ્યું પણ બહુ. બોલવામાં કઈ વૈરું નહીં, જોવામાં કઈ વૈરું નહીં. બસ હવે સાંભળવાની મજા શું છે એ અમારે જોવું છે. અમને એ બતાવો કે અમારા કાનને આનંદ આપે. મમ કર્ણ રસાયનમ. અમારા કાન માટે આનંદકારી હોય, ગુણકારી હોય એવું અમને બતાવો. કલે કાળની અંદર ખૂબ અમે તપશ્ચર્યા કરી, ઘોર તપના પ્રભાવે કરી પણ મન શાંત ન થયું. તો એવી કથા કરો કે મારા કાન પવિત્ર બને. ત્યારે સુતજીએ કહ્યું છે, હે ઋષિવૃંદ, ધન્ય છે તમને કે આજે તમે મને ભગવાનની કથા યાદ કરાવી છે. જગતની અંદર બધું વૃથા છે, બધું મિથ્યા છે. જ્યાં સુધી ભગવાનની કથા શ્રવણ નથી કરી, ભગવાનના નામનો ગુણાનુવાદ શ્રવણ નથી કર્યો, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ પ્રણામો દુઃખ સમન સ્તમ નમામિ હરિમ પરમ. પરમાત્માના નામનું સ્મરણ એ જ પાપનો નાશ કરનાર છે. આજે ધન્ય છે કે તમે મને કથા યાદ કરાવી. અને હે ઋષિવૃંદ, જે કથા મારે તમને આજે કહેવી છે એ કથા કોઈ સામાન્ય નથી, એ કથા દેવતાઓને પણ દુર્લભ છે. જન્મ જન્મના પુણ્ય એકત્રિત થયા હોય ત્યારે સરદ આ કથા મળે છે. જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્મ જન્મના પુણ્ય. ઘણા પ્રશ્ન કરે કે મહારાજ આ સપ્તાહ કરવી છે પણ સપ્તાહનું ફળ શું?
સપ્તાહ કરીએ શું ફળ મળે? એટલે હું એ લોકોને એમ કહું કે તમે આંબો વાવો, તો કે હા. આંબાનું ફળ શું? તો કે કેરી. પછી આપણને કોઈ એમ પૂછે કે ભાઈ કેરીનું ફળ શું? તો કેરીનું ફળ હોય એ તો કેરી ખાઈને મજા લેવાની હોય. પછી તમને ચૂસતા આવડે તોય ભલે, તમને રસ કાઢતા આવડે તોય ભલે, તમને મિક્સરમાં પીસતા આવડે તોય ભલે, અને તમને એની છાલું ખાતા આવડે તોય ભલે, અને આખી ગોટલા સુધી ચૂસી જાવ તોય ભલે. તમને જેમ મોજ આવે એમ એને ખાવાનો આનંદ લેવાનો હોય, એને એના ફળ ન હોય. કેરીનું ફળ, આંબાનું ફળ હોય, કેરીનું ફળ ન હોય. એમાં ભાગવત એ ફળ છે. અને અહીંયા સૂતજીએ કહ્યું કે હે ઋષિવૃંદ, જન્મ જન્મના પુણ્ય એકત્રિત થયા હોય ત્યારે આ ભાગવત રૂપી ફળ મળે. જન્માંતરે ભવેદ પુણ્યમ. બરાબર સમજજો, એક જન્મના નહીં અનેક જન્મના પુણ્ય જ્યારે એકત્રિત થયા હોય ત્યારે મને તમને આ કથા પંડાલની અંદર, આ મંડપની અંદર બેસવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આમાં કે હેમાદ્રીઓની જરૂર નથી. ઘણા એમ કે ઓલે હેમાજળીઓ કરાવશો ને, બ્રાહ્મણો કોટે ચડે કે હેમાજળીઓ શું? તો કે ઓલો ના કરાવે, કઈક હાથમાં ગૌમૂત્ર દે ને પછી ગાયનું છાણ દે ને પછી એનાથી નવરાવે અને વિધિ કરે મોરે. એને હેમાજળીઓ ને હેમાદ્રી કહેવાય. હેમ એટલે સોનું, દ્રીજ નામ પાપ. સોના જેવા ચળકતા પાપ કોઈ પણ આપણા હોય તો એ બળીને ભસ્મ થાય, એટલા માટે હેમાદ્રી. પણ એનું અપભ્રંશ કરી નાખ્યું કે અદા હેમાજળીઓ કરાવો, એ હેમાદ્રી દેહ શુદ્ધિ. પણ 7 દિવસની જો મારા તમારાથી કથા શ્રવણ થઈ જાય તો મારી વ્યાસપીઠની તાકાતથી એમ કહું કે બાપ, તમારા દુનિયાની અંદર કોઈ હેમાદ્રીની જરૂર નથી, કોઈ હેમાજળિયાની જરૂર નથી, કોઈ દેહ શુદ્ધિની જરૂર નથી. કારણ પૂર્વના કઈક પુણ્ય છે ત્યારે તો હું ને તમે આ મંડપની અંદર ભેગા થયા છીએ. જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્મ જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત મળે. પૂર્વકાલીન સમયની અંદર દેવતાઓ એ પણ આ કથાના અધિકારી નથી. પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો, આગળ કથા આવશે. શ્રાપ વસાદ એ ગંગાજીના કિનારે આવ્યા. સુખદેવજી મહારાજને જ્યારે કથા શ્રવણ કરવા માટે વિરાજિત થયા અને સુખદેવજી મહારાજ આ કથા શ્રવણ કરવા માટે બેઠા તો દેવતાઓએ વિચાર કર્યો કે સુખદેવજી મહારાજ આ ભાગવત રૂપી કથા પરીક્ષિતને આપે છે, તો આપણે એક કામ કરીએ કે આ કથા આપણે શ્રવણ કરીએ. પણ એના માટે શું કરવું કે પરીક્ષિત ત્યાંથી જતો રહે તો આ કથા આપણને મળે. એટલે સોનાનો અમૃતનો કુંભ ભરીને લઈ આવ્યા. અમૃત ઘડો લઈ, કુંભ લઈ અને આવ્યા છે સુખદેવજી પાસે. સુખદેવજી પાસે આવીને ઉભા રહ્યા. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્યમ કુશલાસુરા. પોતાનું કાર્ય સાધવાની અંદર કુશળ એવા દેવતાઓ આવીને સુખદેવજીને વંદન કર્યા, પગે લાગ્યા. અને કોઈને કોઈની પાસેથી કામ બહુ કઢાવવું હોય ને એટલે પગે બહુ લાગે, બહુ પગે લાગે, બહુ રામ રામ કરે, બહુ ભળવાનું કરે એટલે સમજી જવું આમાં કાંઈક ફેર છે. બહુ પગે લાગે કે બહુ આપણા એટલે આમ ગોઠણ પકડીને બેસી જાવ, ચેતી જવું. કારણ કે અમુક વ્યક્તિ બહુ નમે. નમન નમન ફેર હે બહોત નમત નાદાન, નમત નાદાન. દગાબાજ દૂના નમે ચેતા ઓર કમાન. જેને દગો કરવો હોય એક બહુ નમે. ચિત્તો હોય ને, ચિત્તો એને જયારે તડાપ મારવી હોય ત્યારે 2 ડગલા પાછળ હટે અને પછી તડાપ મારે.
ચોર હોય, ચોર નમતો નમતો હાલ, એ દિવાલું જ ગોતતો જતો હોય. અને કમાન, ક્ષત્રિયનો દીકરો જ્યારે યુદ્ધ કરવા માટે નીકળે અને હાથની અંદર બાણ લે, ધનુષ ઉપર જ્યાં બાણ ચડાવે, અનુસંધાન કરીને જ્યાં તીર ખેંચવામાં આવે ત્યારે બે બાજુની કમાન નમે, તીર છૂટે ત્યારે કમાનું ખુલી જાય. કારણ કે મારણ કરવું છે. તો જેને મારણ કરવું છે વ્યક્તિ નમશે બહુ, જેને દગો કરવો છે નમશે બહુ. માટે સાવધાન. આજે દેવતાઓને પગે જ લાગી રાખે. સુખદેવજી મહારાજે કહ્યું કે ભાઈ શું છે તમારે, શું કામે આવ્યા છો? મહારાજ સોદો કરવો છે. સોદો? બોલે હા. શેનો? બાપજી તમે અહીંયા શું કામે બેઠા છો? બોલે પરીક્ષિતને કથા કહેવા માટે. શું કામે કથા કેવી છે? બોલે ને 7 દિવસનો શ્રાપ છે ને શ્રાપથી એનું મૃત્યુ થશે, એટલે કથા શ્રવણ કરશે તો કથાથી એ અમર બની જશે અને એને શ્રાપનો કોઈ ભય નહીં લાગે. બાપજી વાત તો અમર કરવાની છે. બોલે હા. તો એક કામ કરો ને કે અમારી પાસે આ અમૃત છે, આ અમૃત જે પીવે અમર બની જાય. એને એક તક્ષક નાગ નહીં પણ હજારો તક્ષક નાગ દંશ આપે તો એનું મૃત્યુ ન થાય. તો અમૃત તમે પરીક્ષિતને આપી દો અને કથારૂપી અમૃત છે તમે અમને પાન કરાવો. આ ભલે ઘરે જતો રહીએ. સુખદેવજીમાં તો વક્તા, એ તો સ્વતંત્ર, પરીક્ષિત શ્રોતા. એને કહ્યું બેટા બોલ, તારી શું ઈચ્છા છે? આ રેડીમેડ આવ્યું છે એ પીવું છે કે હાથ દિયા વલોવીને પીવું છે? વક્તા તો સ્વતંત્ર છે. વાગી જવા દો ને, ઘર છે. વક્તાને કોઈ બંધન નથી, ધ્યાન દેજો. કથા કરવી, કથા ન કરવી, કથા કેમ કરવી, ક્યાં ટૂંકાવી, વ્યાસ સમાસ પદ્ધતિથી. અને શ્રોતા એમ કે આમ કર નાખો, વક્તા કર નાખે. વક્તાને છૂટ છે, બંધન નથી. પરીક્ષિતને પૂછ્યું બેટા તારે શું કરવું છે? આ સ્વર્ગનું અમૃત પીવું છે કે કથારૂપી અમૃત પીવું છે? પરીક્ષિત રાજા કહ્યું બાપજી મને બેનો ભેદ બતાવો. બોલે સ્વર્ગનું અમૃત તું પીશ ને એટલે એ પીવાથી તું અમર બની જઈશ, તારું મૃત્યુ નહીં થાય. ત્યારે બાપજી હું અમર બની જાઉં પણ મને મોતનો ભય જતો રહે, મને મૃત્યુનો ભય વયો જાય, મને ક્યારે મોતનો ભય જ ન લાગે. આવું ક્યારે બને? બોલે એવું ન બને. પૂછા દેવતાઓ. એના ઉપર જયારે રાક્ષસો ચડાઈ કરે છે ને ત્યારે મોતના ભયને લીધે એ ભાગી જાય. ભલે અમર છે પણ મરવાની બીક તો એને લાગે છે, એટલે એને મૃત્યુનો ભય નથી જતો. બાપજી તો જે અભય ન બનાવી શકે એ મારે પીને શું કરવું છે? એવી પાણીપુરી શું કામની કે જે ખાટી ન લાગે? પાણીપુરી એને કહેવાય કે જેની અંદર જરાક ફદીનાનું પાણી હોય, ખટમીઠું લાગે, કોકની હેઠી ડીશમાં આપણે પીરસી હોય. અને એવી જો પાણીપુરીઓ આપણે ખાય ને પછી એનો જે રંગ લાગે અને એમાં થોડુંક ઓતરાઈ જાય ને આંખમાં થોડાક પાણી આવી જાય ને પછી ગળું ઘર સુધી બળે તો એમ થાય કે હા પાણીપુરી વાળો એટલે પાણીપુરી વાળો. એ રંગ લાગ્યો કહેવાય. બાકી સીધે સીધે કઈ આમ હોય ને એને 3 ઉફાણા વિનાની ચા પીવાનો શું મતલબ? આ બધી મજા છે. જે ચાની અંદર સરસ 3 ઉફાણા ન આવ્યા હોય એ ચામાં રંગ ન હોય કઈ. ઘૂંટી ઘૂંટી ઘૂંટીને 3 ઉફાણે ચા જે બની હોય ને એ પછી પીએ એ માંડવાના ચંદરવા છોડે ગાયે ને બાંધે ગાયે. આ બધી કક્ષાઓ છે એની. પરીક્ષિત રાજાએ કહ્યું કે બાપજી જે કથા મને મૃત્યુના ભયમાંથી જે વસ્તુ છોડાવે નહીં, પીધા પછી ભય લાગે તો શું કામનું? उसी का क्या काम मुझे तो वो चाहिए कि जिससे मुझे मृत्यु का कोई भी भय नहीं लगता, मुझे डर नहीं लगता. बेटा तारे શું કરવી છે? કથા કરવી છે કે અહીંયા ઊભો થઈ જાઉં? બાપજી મારે સ્વર્ગનું અમૃત નથી જોતું, મને તમે કથારૂપી અમૃતનું પાન કરાવો કે જે કથારૂપી અમૃત પીવાથી મને મૃત્યુનો ભય જતો રહે. મોત ભલે મને 1000 વાર આવે પણ મોતની મને પરવા ન રહે, મને મૃત્યુનો ભય ન લાગે.
ત્યારે સુખદેવજી મહારાજે અટ્ટહાસ્ય કર્યું, દેવતાઓને કહ્યું કે દેવતાઓ તમે અભક્ત છો. અટ્ટહાસ્ય કરીને દેવતાઓને કહ્યું બાપ તમે આ કથાના અધિકારી નથી, કારણ અભક્તાસ્ત્વં ચ વિઘ્નાય ના દોષ કથામૃતમ શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. આ શ્રીમદ ભાગવત કથા છે, સુરાણામ એટલે દેવતાઓને પણ દુર્લભ છે. જે આપણી આ શેખપાટની ધર્મભૂમિ ઉપર આ ચાવડા પરિવાર દ્વારા આયોજિત અને આજે જે આ કથા લઈને આપણે બેઠા છીએ ને એ દેવતાઓને દુર્લભ છે. અને એ કથા આજે હું ને તમે મારા તમારા આંગણે કરીએ છીએ તો આપણે અહોભાગી કેટલા કહેવાય. તમને આનો અધિકાર નથી. જાઓ, જતા રહો. સ્વર્ગના દેવતાઓને ત્યાંથી હાંકી કાઢ્યા છે. ભાગવતની કથા સ્વર્ગના દેવતાઓને ન મળી. અને આમાં ઘણા જીવ આવા હોય. આ કથા બહુ તાર્કિક છે. ઘણા જગતની અંદર દેવ જેવા માણસો હોય, દેખાવે બહુ મોટા, દેવ એટલે ઊંચી કક્ષા, પણ એને કથાનો અધિકાર ન મળે. એના કરતા ગામનો નાનામાં નાનો માણસ હોય એ કથાનો અધિકારી બની જાય. અને કથા કરીએ ને તો કથાની અંદર પ્રકાર હોય. આટલા આપણે માંડવા નાખ્યા છે તો આ કદાચ ભરચક કાલે બધા ભરાઈ જાય તો એનો મતલબ એવો નથી કે બધા કથા સાંભળવા જ આવે છે. હાલો આપણે આપણા દેહનું સાધન કરી લેવું છે અને હાથની કથા સાંભળવી છે, એકાસને બેસીને કથા શ્રવણ કરવી અને ભગવાનના 5 નામ લેવા છે, એમ કઈ હાથની કોઈ હાજરી આપે એ આમાં પ્રકાર હોય. અને આમાં રામાયણમાં ભાગવતમાં લખ્યું છે. ઘણા કથા સાંભળવા આવતા હોય, ઘણા કથા જોવા આવતા હોય. કથામાં આવે પણ ઘણા કેવું આયોજન કર્યું. આ તમે આમ માંડવા નાખ્યા એના કરતા આ મોઢે નાખ્યા હોત સલાહ દેવા આવે. ઘણા તમે ભાઈઓને આ બાજુ બેહાડા એના કરતા આ બાજુ બેહાડા, પણ ભાઈ બેહવા દે કામ છે. જેને કોઈ બેહે હમણાં સલાહ દેવા, ઘણા જોવા આવે, શિખામણ દેવા આવે, ઘણા સાંભળવા આવે. ઘણા પ્રકાર. ઘણી ઘણી જગ્યાએ હોય ને ગામની અંદર કે કથા બેઠી હોય તો કે ભલે ને બેઠી હાથ દી અને નીકળે મને કેજો લે પણ તારે નહીં લેવા નહીં દેવા. અરે પણ પહેલે જ દે પોથી પધરાવીને બપોર પછી પોણા માંડવા ભરાઈ ગયા છે. ભલે ને ભરાણા જોજો 2 દી પછી 2 દી જાય માંડવા ભરચક થઈ જાય. નંદભાઈઓ એટલે આ તો નંદભાઈઓ છે, ભલે નંદભાઈઓ હોય એ મટુકીઓ ફૂટે ભારડા ને કેજો લે પેલા તો ટીંગાઈને ફોડ્યા. આડી જ વાતો. અને આખું ગામ કથા સાંભળવા બેહે, પોતે ગેટ પાસે આવીને જોતો હોય, કઈડે હાથ રાખે, કડીક મોટરસાયકલ ઉપર બેહે, ત્યાં અડધી બીડી પીએ, ફરી રસોડા માટો મારી આવે. જોવું આ બધા દેવતાઓ જેવા છે. આ કથાના અધિકારી જીવ કહેવાનો સુર મારો આ લૌકિક કથા નથી. હું એટલા માટે સમજાવું છું દેવતાઓએ આવું કર્યું. આવીને કે આલ્યો અમૃત, આ અમૃતમ પરીક્ષિતને પાવ, કથા રૂપી અમૃત. નકર છાના મને આવીને બેસી ગયો તો વાંધો શું હતો? સુખદેવજીએ કઈ એને એમ કીધું નતું તમે શું કામે આવ્યા. પણ માણસોને એની પ્રકૃતિ એવી છે કે એ સુખરૂપ કથા શ્રવણ ન કરી શકે. આ અનઅધિકારી જીવ છે. ઘણા અમારી ભલામણ કરી કે આને હું વાંચવાનું કીધું લે. અરે કીધા મોરી કે જરાક ભલામણ તો તમે પૂછવું તો ખરી. આ ને આ ક્યાં હું તો કહું હજી કઈ મગચોખા ભેડા નથી.
એક બેગ લઈને આવ્યો છું, લઈને વહી જાય પાછો. આવી માણસની પ્રકૃતિ, કહેવાનો સુર મારો પ્રકૃતિ. આ બધા બહુ દેવસીભાઈ બહુ અનુભવ થયા. 12 વર્ષનો હતો તે દિવસથી કથા હું કરું છું. લગભગ 237મી કથા છે અહીંયા શેખપાટના તમારા ગામના ગોંદરે. 237મી કથા. એટલે નાનપણથી જ આવા ખૂબ અનુભવ. પણ મને મજા આવે. મેં કોઈ દી નથી કોઈનું દુઃખ લગાડ્યું, કારણ કે મારી પહેલેથી પ્રકૃતિ કે તમે મને વક્તા તરીકે વાંચવા કયો અને હું એક વક્તા તરીકે આવું એવું હું ક્યાંય જાતો નથી. તમે મુહૂર્ત લઈ ગયા ને તમે માંડવા બાંધ્યા, પછી તમે છૂટા બંધાણો હું, અને આ કથા મારી છે એમ માનીને આજ દી સુધી આ 237મી કથા કરું. એનો મારો ઠાકોરજી મને ફળ આપે છે કે કમાવા માટે નહીં, વાહવા માટે નહીં, ઠાકોરજીની પ્રેરણા અને કૃપા પ્રાપ્ત કરવા માટે. એટલે આ દેવ જેવા લોકો હોય. સુખદેવજી મહારાજે કહ્યું કે તમને આ કથાના અધિકારી નથી, અને પરીક્ષિત મહારાજને સુખદેવજીએ આ 18,000 શ્લોક 335 અધ્યાય 12 સ્કંદની કથા શ્રવણ કરીને પરીક્ષિતની મુક્તિ થઈ. ત્યારે બ્રહ્માજીને વિસ્મય થયો, વિચાર કર્યો કે આ ભાગવતની અંદર આટલી બધી મહાનતા શું છે કે પરીક્ષિત મહારાજની એક ભાગવતથી મુક્તિ થઈ. એક સત્ય રૂપી કાંટો મગાવ્યો. એક બાજુ આ ભાગવતની પોથીજી પધરાવ્યા અને એક બાજુ 4 વેદ, ઉપનિષદ, હિમાંશુ, 6 શાસ્ત્રો, આ બધું પધરાવ્યું અને સત્યરૂપી કાંટાની અંદર તુલના કરી છે. વજન કર્યો બંનેનો તો 4 વેદ, ઉપનિષદ, 6 શાસ્ત્રો, હિમાંશુ, ઇતિહાસ, પુરાણ, આ બધા કરતા શ્રીમદ ભાગવતજીનો વજન એ વધારે થયો. બધા કરતા વજન વધ્યો. અને બ્રહ્માજી સમજી ગયા કે બધાનો કોઈ સાર હોય તો એ શ્રીમદ ભાગવત છે. એટલા માટે હું મારી કથાઓની અંદર મારા વાલા વૈષ્ણવ ભક્તો, કથા પ્રેમીઓ બધાને કહ્યા કરું કે વેદોની અંદર જાજા ફાફા નહીં મારશો, શાસ્ત્રો અને પુરાણોની અંદર જાજા ફાફા નહીં મારશો. આપણા ધર્મના 3 ગ્રંથો, એક ભાગવત, એક ગીતા અને એક રામાયણ, આ ત્રિવેણીનો સંગમ તમારા જીવનની અંદર લઈ લેશો ને, એની અંદર 4 વેદનું જ્ઞાન આવી જશે. બીજું ક્યાંય ગોતવાની જરૂર નથી. બસ એ ગ્રહણ કરી લો. મતિને ભ્રમિત નહીં કરશો, કારણ કે એનો સાર છે. દૂધને જમાવો તો દહીં થાય, દહીંને વલોવો તો છાશ થાય, છાશને વલોવો તો માખણ થાય. એમ બધા શાસ્ત્રોને વલોવીને કોઈ ગ્રંથ બન્યા હોય તો એ આપણું ભાગવત, એ રામાયણ અને એક ગીતા. બસ એને ગ્રહણ કરો. અને ભાગવતની અંદર તો બધું આવી જાય. ગીતા પણ આવી જાય, રામાયણ પણ આવી જાય અને ભાગવત પણ આવી જાય. આ ત્રિવેણીનો પાછો સંગમ એટલે શ્રીમદ ભાગવત. સાક્ષાત ભગવાને પોતાના મુખેથી ઉદ્ધવજીને કહેલું જ્ઞાન એટલે આ ભાગવત. ભગવતઃ પ્રોક્તઃ ઇતિ ભાગવતમ. અંત સમયે પ્રાચીના પીપળા નીચે કાળિયો ઠાકર જતો રહ્યો. ઉદ્ધવજી જ્યારે મળવા આવ્યા અને ત્યારે એના મુખેથી જે આ જ્ઞાન કહ્યું એ શ્રીમદ ભાગવત. એના અધિકારી દેવતાઓ પણ નથી. તો નૈમિષારણ્ય મનની અંદર શુતજીએ કહ્યું છે, હે ઋષિવૃંદ, આ દિવ્ય દળદાર ગ્રંથ છે, એની આજે તમે મને યાદ અપાવી. એ કથા પરીક્ષિત રાજાને મુક્તિ આપી છે. એ કથાથી જ તમારા જીવનની અંદર ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની પ્રાપ્તિ થશે અને તમારા મનને શાંત થશે, તમારા કાન પવિત્ર થશે. જે કાન દ્વારા પરમાત્માની કથા શ્રવણ નથી થઈ એ સર્પને રહેવાના દર છે. માનસની અંદર તુલસીદાસજીએ લખ્યું છે, જે જીભ દ્વારા રામનું નામ નથી લેવાનું, જે જીભ દ્વારા પ્રભુનું કીર્તન નથી થયું, કે જીભ એ જીભ નથી, એ દેડકાની જીભ છે. માટે હે ઋષિવૃંદ, આજે તમને કથા યાદ આવી તો એવી કથા હું તમને કહીશ કે જે કથા તમારા કાનને પવિત્ર કરી, તમારા મનને પવિત્ર કરી દે, તમારો ઉદ્ધાર કરી દે. આ કથા દ્વારા જીવનમાં ભક્તિની પ્રાપ્તિ થાય. આ કથા દ્વારા જીવનની અંદર જ્ઞાનની પ્રાપ્તિ થાય. આ કથા દ્વારા જીવનની અંદર વૈરાગ્યની પ્રાપ્તિ થાય. આ કથા દ્વારા જીવનમાં વિયોગની પ્રાપ્તિ થાય.
બાપજી આ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય છે એ તો જીવનમાં હોય, એ દ્વારા વિવેક પણ મળે, પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલ વિવેક એમાં વધારો કેમ થાય એ અમને બતાવો. સતત ભક્તિ કર્યા કરો, ભક્તિ કર્યા કરો. જીવનમાં ભક્તિ પણ છે, જ્ઞાન પણ છે, વૈરાગ્ય પણ છે, વિવેક પણ છે. તો બસ હવે એવી કથા કરો કે જે ભક્તિ કરતા કરતા અમારા અંત સમય સુધી અમારા પ્રભુનું નામ રહે. કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું રે. બસ એક જ તમન્ના, એક જ ઈચ્છા. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગો છો. કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. જન્મો જન્મ રહે તાર સાથ, પ્રભુજી એવું માગો છો. રહે તારો સાથ, પ્રભુજી એવું માગું. તારું મુખડું મનોહર જોયા કરું. जन्मों जन्म तारो साथ रहे, जन्म जन्म तारी भक्ति, और कुछ न चाहिए मुझे. रात दिवस बदलता बोला करूं. रात दिवस बदलता बोला करूं. रहे अंत समय तारू धन, प्रभुजी એવું માગું છું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું જન્મો જન્મ તારો સાથ રહે. અને આ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને સમજાવવા માટે એક ચરિત્રની કથા કરી. હે ઋષિ વૃંદ, ભક્તિ એ માં છે, જ્ઞાન અને વૈરાગ્યના દીકરા છે. પણ સંજોગો વસાદ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા છે અને ભક્તિ મહારાણી યુવા બની છે. બાપજી એવી કઈ ઘટના ઘટી કે ભક્તિ મહારાણી યુવા બની અને જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થયા? ત્યારે શુતજી એક ઇતિહાસ કહ્યો છે. હે ઋષિ વૃંદ, પૂર્વકાલીન સમયની અંદર એક વખતના વિશે દેવર્ષિ નારદને એમ થયું કે હું સ્વર્ગની અંદર, બ્રહ્મલોકની અંદર, વૈકુંઠની અંદર બધે ફર્યા કરું છું, પરંતુ આજે મારે પૃથ્વી ઉપર, ધરાતલ ઉપર ફરવા જવું છે. પોતાને સપ્તસુરની વીણા હાથમાં લઈ દેવર્ષિ નારદ ધરાતલ ઉપર ફરવા માટે આવે છે. ચારે બાજુ ફર્યા, યાત્રા કરી છે, ફર્યા. હરિક્ષેત્ર ગયા, કુરુક્ષેત્ર ગયા, શ્રીરંગ ગયા, સેતુબંધ રામેશ્વર ગયા. બધી જગ્યાએ દેવર્ષિ નારદ ગયા, પણ દેવર્ષિ નારદને કોઈ જગ્યાએ સંતોષ ન થયો. મનમાં ઉદ્વેગ થયો. ના પશ્યન કુત્રચિત ધર્મ મન સંતોષકારકમ.
મનને આનંદ આપે, મનને સંતોષ આપે, આવો તીર્થની અંદર કોઈ જગ્યાએ એને ધર્મ જોવા ન મળ્યો. ચાલતા 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 દેવર્ષિ નારદ યમુનાના કિનારે આવે છે. યમુનાના કિનારે આવી યમુના સ્નાન કરે, યમુના પાન કરે અને પોતે ત્યાંથી જ્યાં ચાલતા થયા તો પોતાના મનને થોડી શાંતિ વળી અને જ્યાં દેવર્ષિ નારદ આગળ જાય છે તો પાછળથી એક કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ નિશ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અગહરમ પરમ. ભવ સાધો ક્ષણમ તિષ્ઠ. મહારાજ क्षण માટે આપ ઉભા રહો. देवर्षि नारद ने मुड़कर देखा कि युवा स्त्री पुकार रही है उसे. देवर्षि नारदे કહ્યું કોણ છે તું? મહારાજે બતાવું છે એટલા માટે તમને ઊભા રાખ્યા છે. દેવર્ષિ નારદની ગતિ અટકી. પેલી સ્ત્રી હતી એ બાજુમાં. દેવર્ષિ નારદને વંદન કર્યા. બાપ, તમે સંત છો, તમારા દર્શન કરવાથી સાધુના દર્શન થાય ને જન્મ જન્મના પાપ બળીને ભસ્મ થાય. આજે મને લાગે છે કે મારા દુઃખની નિવૃત્તિ થશે. ભલે પણ તું કોણ છે? મહારાજ, મારું નામ ભક્તિ મહારાણી છે. ભક્તિ? બોલે હા, હું ભક્તિ છું. બાજુમાં દ્રષ્ટિ કરી, બે વૃદ્ધ પુરુષો સુતેલા હતા. આ વૃદ્ધ પુરુષો કોણ છે? બાપજી, એ તો ગહનતા છે. કેમ? મહારાજ, મારી જિંદગીની દરેક ઘટના એવી ઘટી, તમે જ બતાવો કે જીવનની અંદર માં વૃદ્ધ હોય અને પુત્રો યુવાન હોય, એ તો એક વિધાતાનો ક્રમ છે કે માં વૃદ્ધ હોય અને પુત્રો યુવાન હોય. પણ બાપ, એવો કયો નિયમ કે માં યુવાન હોય ને પુત્રો વૃદ્ધ થાય? આ નીતિનો કયો નિયમ? આ બંને આ વૃદ્ધ પુરુષો સુતા ને એ મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે.